સુરત નાસિરનગર ડિમોલિશન મામલે મોટા સમાચાર। બે કાર્યપાલક ઇજનેર સહિત 5 અધિકારી સસ્પેન્ડ કરાયા છે। ડિમોલિશન મામલે બેદરકારી દાખવનાર 5 ઇજનેરો સસ્પેન્ડ। સુરત પાલિકાની કડક કાર્યવાહી। ડિમોલિશનનો મુખ્ય સૂત્રધાર સુજલ પ્રજાપતિ સસ્પેન્ડ। રજનીકાંત જ્યાંગ, અર્પણ પરમાર, મોનિકા ગઢિયા સસ્પેન્ડ। આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ઘડિયા, નરેશ ગલચર સસ્પેન્ડ। સુરતનું બહુચર્ચિત નાસિરનગર ડિમોલેશન અને આ ડિમોલેશન મામલે અત્યારે હવે સુરત મહાનગરપાલિકાએ 5 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે। મારી પાછળ જોઈ શકાય છે જે પ્રકારે આ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિની ઓફિસ છે કે જેઓ ડિમોલેશન સમયે હાજર હતા અને તેમની આ ચેમ્બર છે તે અત્યારે હવે આ ચેમ્બરમાં છે કે નહીં, અત્યારે હાલ તેમને સસ્પેન્ડ કરી દીધા છે અને આ જ ચેમ્બરમાં તેઓ બેસતા હતા। મહત્વની વાત છે કે જે પ્રકારે અહીંયા જ બેસીને તેઓ આખા જે પ્રકારે કાર્યપાલક ઇજનેર તરીકેનો કારભાર સંભાળતા હતા, પરંતુ જે પ્રકારે ડિમોલેશનને લઈને તેમની જે ભૂમિકા હતી તે ભૂમિકાને લઈને હાલ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે કહી શકાય કે 5 જેટલા જે અલગ અલગ કર્મચારીઓ જે છે તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જેમાં જે પ્રકારે જે આ કાર્યપાલક ઇજનેર છે સુજય પ્રજાપતિ સાથે જયંત રજનીકાંત રામજીવનવાલાનો સમાવેશ થાય છે, તો અર્પણ પરમાર જે ડેપ્યુટી ઇજનેર છે, સાથે આસિસ્ટન્ટ ઇજનેર જે છે મોનિક ગઢિયા તેમને પણ સસ્પેન્ડ કરાયા છે અને આ સાથે જ એક જુનિયર ઇજનેર નરેશ ગલચર જે છે તેમનો પણ સમાવેશ થાય છે। આમ સુરત મહાનગરપાલિકાના જે આ 5 કર્મચારીઓ હતા તેમની ભૂમિકા જે છે તે ક્યાંય ને ક્યાંય તપાસ સમિતિને સામે આવી હતી। ખાસ કરીને જે પ્રકારે નાસિરનગર ડિમોલેશન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ અનેક સવાલો ઉઠ્યા હતા કે ડિમોલેશન કોણે કર્યું છે, કોઈ ડિમોલેશનની જવાબદારી લેવા માટે પણ તૈયાર ન હતું। આખરે સુરત મહાનગરપાલિકા કમિશનરે સ્વીકાર્યું હતું કે તેઓના આ કર્મચારીનો સ્ટાફ રિમાર્કેશન માટે ગયો હતો, તો આ રિમાર્કેશન માટે ગયો તો ડિમોલેશન શા માટે કર્યું। ત્યારબાદ જે પ્રકારે આખી હાઈકોર્ટ મેટર થઈ હતી ને હાઈકોર્ટમાં જે પ્રકારે કેસ ચાલ્યો હતો ને ત્યારબાદ જે પ્રકારે અલગ અલગ જે આખી વાતો સામે આવી રહી છે ને તેમાં જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આ નાસિરનગર ડિમોલેશનને લઈને એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં આ 5 જે કર્મચારીઓ જે છે સુરત મહાનગરપાલિકાના એ ક્યાંય ને ક્યાંય દોષિત જણાયા હોય અથવા તો તેમને ક્યાંય કામગીરી કરવામાં અડચણો થતા હોય તે પ્રકારે અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। કારણ કે આ કોઈ પણ લોકો છે તે ડિમોલેશન અંગેની જવાબદારી સ્વીકારતા ન હતા, પરંતુ આ લોકો મીડિયાના આબાદ કેમેરામાં સ્પષ્ટ ઝડપાઈ ગયા હતા અને હાલ જે પ્રકારે તપાસ સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી આગળ ધપાવવા માટે આ 5ને સસ્પેન્ડ કરી દીધા છે અને આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। હજુ પણ આ સમગ્ર મામલે મોટા કૌભાંડ સામે આવે તેવી વાત સામે આવી રહી છે, કારણ કે એક બાદ એક તમામની ખાતાકીય તપાસ કરવામાં આવશે અને તપાસ દરમિયાન જે પ્રકારે મોટા રાજ સામે આવે તો પણ નવાય નહીં। હાલ જે પ્રકારે સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા જે પ્રકારે હાલ જે આખો આ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, જે પ્રકારે અલગ અલગ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેવી જ રીતે સુરત પોલીસના અધિકારીઓ પણ જે તે સમયે ઘટના સ્થળે હતા અને તેમની સામે પણ કઈ રીતે હવે આગળ કાર્યવાહી કરવામાં આવે તે પણ જોવું રહ્યું। આખી એસઓજીના ડીસીપી સહિતનો સ્ટાફ હતો ત્યારે કોના કહેવાથી ત્યાં આવ્યા હતા તે અંગેની તપાસ પણ ચાલી રહી છે। હાલ હાઈકોર્ટમાં આખો કેસ ચાલી રહ્યો છે અને એક બાદ એક અલગ અલગ જે પ્રકારે હાલ તપાસ કમિટીની રચના થઈ છે ને આ તપાસ કમિટીએ 5 જેટલા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવ્યેશ પરમાર, TV13 સુરત।